અને સાથે સાથે એવું કહીશ કે એક વખત ખાલી આમ પાછા પડી અને આ કર્મા બિલ્ડર્સના બોર્ડ સામું જુઓ. બધા જ મિત્રોને મારી વિનંતી છે, પાછા વળીને એક વખત ડોક્યું કરો. આ પાછળ ડોક્યું કરી અને જોવામાં જેટલી તકલીફ પડી છે એટલી જ તકલીફ વર્ષો સુધી કોંગ્રેસને સરદાર સાહેબનું નામ લેતા પડી અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે માત્ર ગુજરાત નહીં, ભારત નહીં, પણ સમગ્ર વિશ્વની સૌથી મોટું સ્ટેચ્યુ એટલે આપણા સરદાર સાહેબનું 140 કરોડ ભારતીયોને ભેટ આપ્યું છે. અને જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું થાય અને જે લેડર ઉપરથી નીચે ઉતર્યા બાદ હું તમામ લોકોને કહું છું કે એક વખત નીચે ઉતર્યા પછી આમ પાછું વળીને ડોક્યું કરજો, સરદાર સાહેબની પ્રતિમા સમક્ષ નજર કરજો. આપણી આંખ નહીં પહોંચે ને આપણને અચંબો લાગશે. આટલું મોટું વિરાટ સ્ટેચ્યુ આપણા સરદાર સાહેબનું, આટલું મોટું સન્માન એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મિત્રો મોદી સાહેબે આપ્યું છે. આ નાની ઘટના નથી. અને એટલા માટે તમને બધાને કીધું એક વખત ખાલી આમ ફરીને જુઓ. હું આવ્યો ત્યારનું કીધું આમ જોજો કરું છું કે આ કર્મા બિલ્ડર્સને અભિનંદન આપવાનું મન થાય. ખૂબ ઊંચું બેનર માર્યું છે અને ખૂબ મોટું સન્માન આપે અહીંયા પણ આપ્યું છે મિત્રો.